નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે આંતરિક વેપાર બરાબર એની વાત કરેલી. આપણે આંતરિક વેપારના જુદા જુદા પ્રકારો એ પાડેલા. એમાં વિતરણના દૃષ્ટિકોણથી જે વિતરણની વ્યવસ્થા છે તેના દૃષ્ટિકોણથી આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ વ્યાપાર એમ બે પ્રકાર પાડેલા. પછી પરોક્ષ વ્યાપારમાં એ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ બે દૃષ્ટિકોણથી પ્રકાર પાડેલા. અને જે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી અથવા તો જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એનો આપણે આ પાઠમાં એ વ્યવસ્થિત વિગતવાર અભ્યાસ કરવાનો છે. જથ્થાબંધ વેપાર છે હોલસેલ ટ્રેડ, એનો આપણે અભ્યાસ કર્યો, એનો આપણે અર્થ જોયો. પછી તેના દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે એને આપણે બે વિભાગમાં વહેંચેલી કે જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક કે જે વસ્તુ બનાવે છે તેને કઈ કઈ સેવા પૂરી પાડવામાં આવે છે, અને જથ્થાબંધ વેપારી દ્વારા એ છૂટક વેપારીઓ છે તેને કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કર્યો. બધી સેવાઓને આપણે વિગતવાર સમજ્યા અને એવું એક તારણ કાઢેલું કે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારી એ બંનેને જોડતી કડી છે. બરાબર, આને કહેવામાં આવે છે હોલસેલર અથવા તો છૂટક વેપારી. તો હવે હોલસેલર, છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આ બંને એની અંદર એ જથ્થાબંધ વેપારી હોલસેલર એ આપણે પૂરું કર્યું છે. હવે આપણે રિટેલર એટલે કે છૂટક વેપાર અથવા તો રિટેલિંગ ટ્રેડ, છૂટક વેપાર, છૂટક વેપારી એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે માર્કેટિંગ નામનો એક અલગ આખો વિષય એ કોમર્સની અંદર આવે છે અને MBAની અંદર પણ એક આખું વિષય પસંદ કરવાનો આવે છે, એનું માળખું આવે છે. પછી જે છૂટક અને જથ્થાબંધ વેપાર એટલે કે હોલસેલર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, રિટેલિંગ એનો આખો જે કોન્સેપ્ટ છે એ તમારે એક પેપરની અંદર ભણવાનું આવશે. એ કોલેજ લેવલે તમારે આવે છે. તો એ દૃષ્ટિએ પણ તમારી આ ખૂબ જ અગત્યનું છે. હવે જુઓ, જે છૂટક વેપાર છે એનો હવે આપણે અભ્યાસ કરવો છે અને છૂટક વેપારી તરફથી જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનો. તો હવે છૂટક વેપાર કોને કહેવાય? તો શબ્દમાં જ એ તમને આનો આન્સર મળી જાય. છૂટક કે જે છૂટક સ્વરૂપે એ વેચાણનું કામ કરતા હોય છે, નાના નાના પ્રમાણમાં વેચાણ કરતા હોય છે. બરાબર, કે જેનું કદ બહુ નાનું હોય છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. અને ગ્રાહકો એ છૂટક વેપારીઓ સાથે એ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય કે જેણે વસ્તુ કે સેવાનો પ્રત્યક્ષ ઉપયોગ કરવાનો છે, એણે છૂટક વેપારી પાસેથી વસ્તુ ખરીદવાની હોય છે. છૂટક વેપારી છે એ શું છે? તો એ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી એને જોડતી કડી છે. બરાબર, એ આપણે ઉપરની આકૃતિમાં જોયેલું અહીંયા કે ઉત્પાદક હોય, ત્યારબાદ જથ્થાબંધ વેપારી, ત્યારબાદ છૂટક વેપારી અને ત્યારબાદ ગ્રાહકો છે. હવે છૂટક વેપારી એ શું છે? તો કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક એ બંનેને જોડતી કડી છે. ગ્રાહકને એ જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ એ ખરીદે અને ગ્રાહકોને તેનું વેચાણ કરે છે. તો આ રીતે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જોડતી મહત્વની કડી એ છૂટક વેપારી છે. હવે છૂટક વેપારી છે ગ્રાહકોને માલનું વેચાણ કરતા હોય છે અને જથ્થાબંધ વેપારી પાસેથી જથ્થાબંધ ખરીદી એ કરતા હોય છે. તો આ રીતે છૂટક વેપારી અમુક સેવા ગ્રાહકોને પણ પૂરી પાડે છે અને અમુક સેવા જથ્થાબંધ વેપારીઓને પણ પૂરી પાડતા હોય છે. એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે છૂટક વેપારી છે એ મુખ્યત્વે વધારે પ્રમાણમાં જથ્થામાં એ જથ્થાબંધ વેપારી પાસેથી એકસાથે ખરીદી કરતા હોય છે અને નાના નાના ટુકડામાં અથવા તો ઓછા પ્રમાણમાં એ ગ્રાહકોને જુદા જુદા સ્વરૂપે એ માલ પહોંચાડતા હોય છે.
આ કામ છૂટક વેપારીનું છે. માલનું છૂટક સ્વરૂપે એ વેચાણ કરતા હોય છે. તો હવે આપણે તેના અર્થથી શરૂઆત કરીએ. તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા તો મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરવામાં આવે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. હવે જુઓ, જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે પછી ઉત્પાદક છે તેની પાસેથી મોટા જથ્થામાં અથવા તો છૂટક રીતે એ માલની ખરીદી કરવામાં આવે અને ગ્રાહકોને તેની જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે છૂટક વેપાર. બરાબર. અને આ જે છૂટક વેપાર કરનાર વ્યક્તિ છે તેને છૂટક વેપારી કહેવામાં આવે છે અથવા તો રિટેલર કહેવામાં આવે છે. હવે છૂટક વેપારી છે, હમણાં જ મેં વાત કરી એમ કે કસ્ટમર આપણા ગ્રાહકો છે તેની સાથે પ્રત્યક્ષ રીતે સંપર્કમાં હોય છે. તેથી તે તેની જરૂરિયાતો સમજે છે કે ગ્રાહકો એ કઈ વસ્તુ માંગે છે. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવાના પ્રયત્નો કરે છે. આમ છૂટક વેપારી એ માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. બરાબર. કે છૂટક વેપારી એ શું છે તો કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક એ બંનેને જોડતી મહત્ત્વની કડી છે. આ તમારે એક ખાસ યાદ રાખવાનું છે કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ કયા બે ઘટકોને જોડતી કડી છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. હવે છૂટક વેપારી છે એ મોટે ભાગે ગ્રાહકોના, હમણાં વાત કરી એમ કે પ્રત્યક્ષ સંપર્કમાં હોય, તેથી ગ્રાહકોને શું ગમે છે શું નથી ગમતું એ તમામની તે અહીંયા કાળજી લેતા હોય છે અને તે પ્રમાણે એ વસ્તુનું વેચાણ કરતા હોય છે. તો આ આપણે વાત કરી છૂટક વેપારનો અર્થ. હવે આપણે જે છૂટક વેપાર કરનાર વ્યક્તિ એટલે કે છૂટક વેપારી છે તેના દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ અહીંયા તમને ભેગી જ આપી દીધી છે. બંનેને જે સેવા પૂરી પાડવામાં આવે છે તે. બરાબર. પહેલાંમાં તમને અલગ અલગ આપી હતી પરંતુ અહીંયા તમને એક સાથે જ આપી છે. પહેલી સેવા છે, પહેલો મુદ્દો છે કે બજાર અંગેની માહિતી. હવે સ્વાભાવિક છે કે હવે તમે જે તમારી આસપાસ જે કરિયાણાની દુકાન છે કે નાની મોટી દુકાનો તેની પાસેથી વસ્તુ ખરીદો છો એ છૂટક વેપારી છે. તો હવે જુઓ, આ જે છૂટક વેપારી છે બરાબર એ ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોય. બજાર અંગેની માહિતી એટલે કે બજારમાં કઈ વસ્તુની માંગ છે, કઈ વસ્તુની માંગ નથી તે અંગેની માહિતી બરાબર એ છૂટક વેપારી પાસે ભરપૂર પ્રમાણમાં હોય છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. બરાબર. ગ્રાહકોની પસંદગી શું છે, તેની અભિરુચિ શું છે, તેની માંગ શું છે વગેરે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. બરાબર. જથ્થાબંધ વેપારી થકી એ ઉત્પાદકો સુધી એ આ પ્રકારની માહિતી એ પહોંચાડતા હોય છે. તો આ રીતે છૂટક વેપારી પાસે એ બજાર અંગેની બહુ સ્પષ્ટ માહિતી હોય છે. આ બધી માહિતી એ જથ્થાબંધ વેપારીને આપશે કે જેની પાસેથી તે માલ ખરીદે છે અને જથ્થાબંધ વેપારી આ પ્રકારની માહિતી ઉત્પાદકને આપે છે અને ઉત્પાદક તે પ્રમાણે વસ્તુ જે છે એ બનાવે છે. હવે આપણે વાત કરીએ તો જે મીણબત્તી છે બરાબર, વર્તમાનની જે અત્યારેની પરિસ્થિતિની વાત કરીએ તો મીણબત્તી છે એની અંદર વાટ આવે, એની મીણબત્તીની અંદર એની વાટ આવે અને એની અંદર એ મીણબત્તી એ જગાવવામાં આવે, એની જ્યોત એનો ઉપયોગ કરવામાં આવે એટલે કે અંધારું દૂર કરવા માટે. તો આ રીતે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. પરંતુ ધીમે ધીમે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગ્રાહકો છે એની અંદર જે વાટ વગરની મીણબત્તી છે એની માંગ વધતી જાય છે. બરાબર. કારણ કે ઘણા એવા ગૃહ ઉદ્યોગોમાં જેમ કે જે સાડીની અંદર સ્ટોન ચોંટાડવાના ઉદ્યોગ જે છે બરાબર, ગૃહ ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ, તેની અંદર જે વાટ વગરની મીણબત્તી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ, ગ્રાહકોની માંગ છે ને બદલાણી છે. વાટવાળી મીણબત્તીમાંથી વાટ વગરની મીણબત્તી છે તેની માંગ એ વધારે પ્રમાણમાં થાય છે. તો જુઓ, આ પ્રકારની માહિતી તો છૂટક વેપારીને જ મળે. ઉત્પાદક કે જે મીણબત્તી બનાવે છે તેને આમને માહિતી નહીં મળે. આ પ્રકારની માહિતી જે છૂટક વેપારી છે એને મળશે કે ગ્રાહકો છે એ વાટ વગરની મીણબત્તીની માંગ વધારે કરે છે. તો છૂટક વેપારી એટલે કે આપણે આસપાસ જે નાની મોટી દુકાનો રહેલી છે તે છૂટક વેપારી છે.
એ છૂટક વેપારી આ માહિતી એટલે કે વાટ વગરની મીણબત્તી છે એ વધારે પ્રમાણમાં એની માંગ છે એ માહિતી જથ્થાબંધ વેપારીને આપશે. જથ્થાબંધ વેપારી આ બાબત અંગેની માહિતી એ ઉત્પાદકને આપશે અને ઉત્પાદક છે એ વાટ વગરની મીણબત્તી બનાવશે. બરાબર. તો આ રીતે છૂટક વેપારી છે એ બજાર અંગેની માહિતી મેળવીને એ જથ્થાબંધ વેપારી મારફતે એ ઉત્પાદકને એ જરૂરી માહિતી પહોંચાડે છે. તો આ રીતે બજાર અંગેની સંપૂર્ણ માહિતી એ છૂટક વેપારી પાસે હોય છે. પછીનો બીજો મુદ્દો આપેલો છે જાહેરાતની અંદર મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવીને તેઓની જાહેરાત કરે છે. હવે જુઓ, જે આપણે દુકાને જઈએ છીએ તો ત્યાં જે મોટા મોટા પોસ્ટર અને એ બધું લગાવેલું હોય છે એ મોટે ભાગે એ દુકાનદારનું પોતાનું નહીં, પરંતુ એ જે વસ્તુ વેચે છે એ કંપનીનું હોય છે. જેમ કે નરેશ ચા, તો જે દુકાનદાર હોય એની દિવાલ ઉપર એનો રંગ લગાવેલો હોય અને એમાં એનું ચિત્ર દોરેલું હોય નરેશ ચાનું. પછી એવા પોસ્ટર ને બોર્ડ ને એવું બધું, પછી તારીખિયા કે ચોપાનિયા પણ આપતા હોય છે. બરાબર. પછી જુદા જુદા વેપારીના બોર્ડ પણ આપતા હોય છે કે ગ્રાહક છે જે છૂટક વેપારી છે પોતાના શોપમાં, પોતાની દુકાનમાં એ ત્યાં ચિપકાવી દે. બરાબર. તો જેને કારણે એ જાહેરાત થાય. તો છૂટક વેપારી છે એક પ્રકારનું જાહેરાતનું પણ કામ કરે છે. કારણ કે છૂટક વેપાર જે સમાજની અંદર જે આપણે સોસાયટી વિસ્તાર હોય છે ત્યાં જે છૂટક વેપારી એટલે કે દુકાનો છે વધારે હોય, તો ત્યાં આ રીતે પોસ્ટર લગાડીને, ચોપાનીઓ આપીને, બોર્ડ લગાડીને, નમૂના આપીને એ જો જાહેરાત કરવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક થાય છે. કારણ કે જાહેરાત એ આવા જ વિસ્તારમાં કરવાની હોય. તો આવી દુકાનો મારફતે, છૂટક વેપારી મારફતે એ આ પ્રકારની જાહેરાત પણ કરવામાં આવતી હોય છે. પછી ત્રીજો મુદ્દો આપેલો છે શાખ પાત્રતામાં વધારો. હવે છૂટક વેપારી સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાખ પાત્રતામાં વધારો થાય. હવે જુઓ, જે છૂટક વેપારી છે, બરાબર, એ જથ્થાબંધ વેપારી પાસેથી સારી ગુણવત્તાવાળો અને વાજબી કિંમતે એ માલ મેળવે છે. બરાબર. એની પાસેથી માલની ખરીદી કરે છે અને ગ્રાહકોને તેનું વેચાણ કરે. પરિણામે બજારમાં છૂટક વેપારીની શાખ પાત્રતા વધે એટલે કે એની પ્રતિષ્ઠામાં વધારો થાય. બરાબર. એ ઉધાર પણ માલનું વેચાણ કરી શકે છે અને જે જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલની ખરીદી કરે એ શાખ ઉપર ખરીદી કરી શકે છે. બરાબર. અને વેચાણ છે ગ્રાહકોને એ પણ શાખ ઉપર કરી શકે છે. તો આ રીતે શાખ પાત્રતા એટલે કે જે છૂટક વેપારી છે તેની શાખ પાત્રતાની અંદર વધારો થાય છે. તો આ રીતે છૂટક વેપારીઓ તરફથી આ 3 સેવાઓ, બરાબર, એ જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકોને પણ કેટલીક સેવાઓ એ છૂટક વેપારી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. જેમ કે હોમ ડિલિવરીની સુવિધા. બરાબર. તો આવી સુવિધા કંઈ કંપની નથી આપતી, આ સુવિધા છૂટક વેપારી આપે છે. તમને તમારા ઘરે એ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી જાય તો તેને કહેવામાં આવે છે હોમ ડિલિવરીની સુવિધા. ઘરે પણ તમને એ તમારા માલની ડિલિવરી મળી જાય છે. તો આ રીતે એ જે સુવિધા છે એ છૂટક વેપારી દ્વારા એ ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી હોય છે. પછી આ ઉપરાંત એ એક સાથે તમારે પૈસા દેવાના, પરચુરણ તમે માલ સમયાંતરે ખરીદો, પછી અમુક સમયના અંતે એ તમારે, એટલે કે મહિનાના અંતે કે 2 મહિનાના અંતે એ તમારે પૈસા દેવાના. તો આ રીતે પણ એ છૂટક વેપારી દ્વારા ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય. આ બધી સેવાઓનો પણ તમે આ મુદ્દાની અંદર સમાવેશ કરી શકો અને લખી શકો. તો આ રીતે તમને આખો છૂટક વેપારી એટલે કે એનો અર્થ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ એ પ્રશ્ન કે મુદ્દો તમને આપેલો છે. તો આ સાથે એ આપણે આજનો લેક્ચર અટકાવીએ છીએ. આજનું તમારું હોમવર્ક છે એ છૂટક વેપારનો અર્થ અને છૂટક વેપારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, એની અંદર 3 સેવાઓ, એનો તમારે અભ્યાસ કરવાનો છે. હોમવર્કમાં એ તમારે આ પ્રશ્ન એક વખત લખીને મોકલાવાનો, એટલે કે છૂટક વેપારનો અર્થ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, એ પ્રશ્ન તમારે એક વખત એ હોમવર્કમાં લખીને મોકલાવાનો છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આની પછીના લેક્ચરમાં એ આપણે તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ છે તેની ચર્ચા કરવાની છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.